તો પોરબંદરમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર. મહાનગરપાલિકાએ આખરે વેરામાં ઘટાડો કર્યો. મહાનગરપાલિકા બનતા વેરાને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. નગરપાલિકા કરતા મહાનગરપાલિકાનો વેરો બમણો કરતા પણ વધુ હતો. સ્થાનિકોએ વેરા બાબતે 2000 જેટલી બાંધા અરજી કરી હતી. મહાનગરપાલિકા કમિશનરે 45% જેટલા વેરામાં ઘટાડાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા જ્યારથી પોરબંદર મહાનગરપાલિકા બની ત્યારથી નગરપાલિકાની વેરાની સરખામણીએ બમણા કરતા પણ વધુ વેરો નગરજનો પર ઝીકવામાં આવ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં મોટી નારાજગી જોવા મળી હતી. વેરા વધારા સામે મહાનગરપાલિકાને 2000 જેટલી બાંધા અરજીઓ મળી હતી, જે બાદ મહાનગરપાલિકા કમિશનરે સરકારમાં આ અંગે દરખાસ્ત કરી હતી, જે અંગે આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકની ટીમે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી. મહાનગરપાલિકા કમિશનરે અંદાજે 45% જેટલા વેરામાં ઘટાડા અંગે જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મહાનગરપાલિકાને 14 કરોડ આવક થઈ હતી, જે હવે વધીને 18 કરોડ જેટલી થઈ જશે. કોર્પોરેશન બન્યા અગાઉ જે વેરાના દર હતા એમાં હું કહું તો પાણીના જે દર હતા એ 600 રૂપિયા હતા. ગટર વેરાના દરો રહેણાંક માટે 350 અને બિન રહેણાંક માટે 600 રૂપિયા હતા. હવે કોર્પોરેશન બન્યા પછી જે અમલવારી થયેલ એમાં આ જે વેરાના દર છે એ સામાન્ય પાણી વેરાના દર વધારીને 1200 કરવામાં આવેલા હતા. હવે ઘટાડીને મૂળ યથાર્થ પરિસ્થિતિ રાખી અને 600 રાખવામાં આવેલા છે. સામાન્ય ગટર વેરાના દરો છે એ 600માંથી ઘટાડીને 400 કરવામાં આવેલ છે. અંદાજે એમ કહી શકાય કે રહેણાંક મિલકત છે એમાં 1000 રૂપિયા જેટલી વેરામાં રાહત આપવામાં આવેલી છે. બિન રહેણાંક જે મિલકતો છે એમાં આ જે સફાઈ વેરો, પાણી વેરો, ગટર સ્ટ્રીટ લાઇટ વેરો અને ગટર વેરો જે સામાન્ય રેટ છે એમાં અંદાજે 700 રૂપિયાની રાહત આપી છે. વધુમાં જે ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરો જે લગાવવામાં આવેલો હતો તેના લીધે મોટું ભારણ ઊભું થયેલું હતું, એમાં પણ ખૂબ ડ્રાસ્ટિક ઘટાડો કરવામાં આવેલો છે.